રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શાળા નંબર 92ના પ્રિન્સિપાલે ગઈકાલે શાળાના જ પટાંગણમાં આવેલી આંગણવાડીના નાના બાળકોએ ફૂલ તોડવા જેવી બાબતમાં આંગણવાડીની ઓરડાની અંદર જઈ ખુરશીઓ પછાડી, બાળકને ચીટિયા ભરી અને માર મારવાની અમને ગઈકાલે ફરિયાદ મળી હતી। આ બાબતે અમે આંગણવાડીના સંચાલિકા છે એમને સાથે પરામર્શ કરતા તેઓએ જણાવેલું કે આ રોહિતભાઈ અમારે આંગણવાડી જે પટાંગણમાં છે તે પ્રિન્સિપાલે પસંદ નથી। અવારનવાર અમને આ આંગણવાડી ખાલી કરીને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે અમને ત્રાસ આપે છે। છેલ્લા 6 મહિનાથી અમે નાના બાળકોને વોશરૂમ લઈ જઈએ તો એમાંય અમને ટોક કરે છે અને એમ કહે છે કે ભાઈ સેપરેટ બાથરૂમની તમે મહાનગરપાલિકામાં રજૂઆત કરો, આ બાથરૂમ તમારા બાપનો નથી, સાફ સફાઈ કોણ કરશે? ખુદ આંગણવાડીના જે હેલ્થ વર્કર હોય કે જે આશા વર્કર બહેનો હોય એમ કહે કે અમે વોશરૂમ જતા ડરીએ છીએ, એટલો આ પ્રિન્સિપાલ મેડમનો ત્રાસ છે। ત્યાં આજે વાલીઓએ હાજર હતા 10 થી 15 અને આંગણવાડીના નાના 3 વર્ષના ભૂલકાઓએ હાજર હતા। એક બાળક બોલ્યો કે પ્રિન્સિપાલે ગઈકાલે ખુરશીઓ પછાડી છે અને પ્રિન્સિપાલ લૂલો બચાવ કરે કે બાળકોને શિસ્ત માટે ઠપકો ન આપીએ તો કઈ રીતના આપીએ? હવે 3 વર્ષના નાના માસૂમ ભૂલકાને તમે આ રીતના ઠપકો આપો? તમે એક પ્રિન્સિપાલ દરજ્જાના ગુરુ છો, આ રીતના બાળકો સાથે ગેરવર્તન અને એમની માનસિક અસર ઉપર નકારાત્મક અસર કરે એવી રીતનું બેહુદું વર્તન કેટલા અંશે વ્યાજબી? આ બાબતે અમે આજે જિલ્લા શિક્ષણ અધિકારી અને જે શાસન અધિકારીનો ચાર્જ છે એમને આજે રજૂઆત કરવા આવ્યા છે કે આમાં તપાસ કમિટીનું ગઠન કરવામાં આવે, બાળ નિષ્ણાત અધિકારીની નિમણૂક કરી નાના બાળકોનું કાઉન્સેલિંગ કરીને નિવેદનો લેવામાં આવે, આશા વર્કર બહેનોના નિવેદન લેવામાં આવે, વાલીના વિદ્યાર્થીના વાલીનું નિવેદન લઈ અને આમાં પારદર્શક તપાસ કરીને આ પ્રિન્સિપાલે જે હરકત કરી છે શિક્ષણ જગત માટે ખૂબ જ શરમજનક છે, એને ચાખી ન લેવાય। સમાજમાં વધતા જતા આત્મહત્યાના કિસ્સાઓમાં આવી બાબતો આપણે ચાખી લેશું તો ભવિષ્યની અંદર બાળકોની અંદર માનસિક અને શારીરિક બંને એના વિકાસ રૂંધાવાની શક્યતાઓ છે। ત્યારે આ તમામ ગંભીર બાબતોને લઈ અમે 2 દિવસનું અલ્ટિમેટમ આપવાના છે। 2 દિવસની અંદર પ્રિન્સિપાલ ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરે તો અમે સ્કૂલ ઉપર હલ્લાબોલ અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાના છે। આંગણવાડીની અંદર અંદાજિત 40 થી 50 જેટલા બાળકો અભ્યાસ કરે। ગઈકાલે પ્રિન્સિપાલે હરકત કરી એટલે 50% બાળકો રોતા હતા એવું અમને વાલીઓએ જણાવ્યું છે ને આજે લગભગ પ્રિન્સિપાલના ડરથી અને ભયના માહોલમાં આજે 50% વિદ્યાર્થીઓ આંગણવાડીમાં નથી આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક અમે આ આંગણવાડીની મુલાકાત લીધી અને મીડિયાના મિત્રોએ હતા, બધા એક બાળકનું કેવું હતું કે પ્રિન્સિપાલ મેડમનો ફૂલ ત્રાસ છે। આંગણવાડીના આશા વર્કર બહેનો અને સ્કૂલ વચ્ચે મનભેદ કે મતભેદ હોય, મહાનગરપાલિકાએ એક જ પટાંગણમાં આંગણવાડી અને સ્કૂલ રાખી, એમાં નાના ભૂલકાઓનો શું વાંક? નાના ભૂલકાઓ 3 વર્ષથી 4 વર્ષના હોય, બિચારાઓને કાંઈ ખબર ન હોય, સાવ માસૂમ, અને એ ભૂલ કે તોફાન ન કરે તો કોણ કરે? અને પ્રિન્સિપાલ દરજાના વ્યક્તિ 50-55 એજના વ્યક્તિ બાળકો સાથે આવું વર્તન કરે કોઈ પણ રીતના ચાખી ન લેવાય। ખૂબ જ શરમજનક બાબત છે અને આ બાબતે અમે જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડત કરવાના છે।